જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો અને ખાસ કરીને વરસાદી માહોલમાં ખાવાની ઈચ્છા થાય તેવો આજે આપણે પાઉં રગડો તૈયાર કરીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં લીધા છે સૂકા વટાણા 1 કપ જેટલા અને ગ્રીન છે, તમે યલો પણ લઈ શકો, એઝ યોર ચોઇસ એન્ડ એઝ યોર અવેબિલિટી. હવે તેને પાણીથી ધોઈ લેશું જેથી ગ્રીન થઈ જાય, કચરો નીકળી જાય. ધેન આપણે તેમાં એક્સ્ટ્રા પાણી ઉમેરીશું, જેટલા વટાણા છે તેનું 3 ભાગનું, અને પછી તેને પલાળવા માટે ઓવરનાઇટ સોક કરીશું. જેટલા વટાણા સરસ પલળશે તેટલો રગડો ફટાફટ તૈયાર થશે. તો લગભગ 10-12 કલાક માટે તો પલાળવાનો જ છે. તો 12 કલાક પછી વટાણાના દાણા એકદમ સરસ ફૂલીને મોટા થઈ ગયા છે અને થોડું પાણી છે તો એ પાણી ફેંકવાની જરૂર નથી. તે પાણી સાથે જ વટાણાને આપણે કુકરમાં લઈ લઈશું. 1 નંગ જેટલા બટેટાના છાલ કાઢેલા ટુકડા, 1 નાની ચમચી જેટલું નમક અને અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, સાથે ઉમેરીશું 3 ગ્લાસ જેટલું પાણી અને 3 સીટી સુધી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર બોઇલ થવા માટે ગેસ ફ્લેમ પર રાખીશું. હવે તે કુકરમાં સીટી થાય ત્યાં સુધીમાં આપણે મીઠી ચટણી તૈયાર કરીશું. તો જેમના માટે લઈશું 2-3 ચમચી જેટલી આંબલી, 2-3 ચમચી જેટલું ગોળ અને 1/2 ગ્લાસ જેટલું કે અડધા ગ્લાસ જેટલું પાણી. હવે આપણે આંબલી અને ગોળને આંબલી સોફ્ટ થાય ત્યાં સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઉકાળવાની છે. બસ આંબલીમાં 3-4 ઉફાણ આવશે એટલે આંબલી બરાબર સોફ્ટ થઈ જશે, સમય બિલકુલ નહીં લાગે. તમે અહીંયા ખજૂરનો ઉપયોગ પણ કરી શકો છો, તમારી ચોઈસ. આ રીતે હવે આપણે ઉકળી ગયું છે તો તેને નીચે લઈને ઠંડુ કરી લઈશું. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં ગ્રીન ચટણી તૈયાર કરીશું. તો જેમના માટે ઓફકોર્સ મિક્સર જારમાં લીલા મરચાં તીખાસ પ્રમાણે લઈ શકાય, 1-2 ઇંચ જેટલો આદુનો ટુકડો, સૂકો ફુદીનો અને સાથે લઈશું ધાણા. અહીંયા આપણે ગ્રીન ચટણી માટે ધાણાનો ઉપયોગ વધારે કરીશું. સાથે સ્વાદ પ્રમાણે કે 1/4 ટીસ્પૂન જેટલું નમક, અડધી નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર, ચપટી હળદર, થોડા બરફના ટુકડા અને 2 ચમચી જેટલી દાળિયાની છાલ કાઢેલી દાળ. આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણું ચટણીનો કલર એકદમ ગ્રીન આવશે. અહીંયા તમે બરફના ટુકડાની જગ્યાએ ઠંડુ પાણી પણ 1/4 કપ જેટલું લઈ શકો છો. મેં થોડું પાણી, થોડા બરફના ટુકડા પણ લીધા હતા. તો તમે જોઈ શકો છો ચટણી એકદમ ગ્રીન આવી છે. હવે આપણે આપણું જે આંબલી છે તે થોડી ઠંડી થઈ ગઈ છે, વધારે નથી થઈ. તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે કે 1/4 ટીસ્પૂન જેટલું નમક, 1 નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, જેથી આપણો કલર ચટણીનો સરસ આવે, થોડું ધાણાજીરું પાવડર મિક્સ કરી, થોડી હિંગ મિક્સ કરી અને એકવાર ચર્ન કરી લઈશું મિક્સરમાં. તો કોઈ મોટા ટુકડા હશે તો ગ્રાઇન્ડ થઈ જશે. આ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા બાદ મોટા ટુકડાને એકવાર ગાળી લેવાના છે જેથી બરાબર આપણી મીઠી ચટણી તૈયાર થઈ છે. એમાં બીજી કોઈ ઝંઝટ નથી, કોઈ તામઝામ નથી, ઇઝીલી તૈયાર કરી શકાય છે. આ રીતે આપણી હવે ચટણી છે તે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આ મીઠી ચટણીને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે કુકરમાં જોઈએ તો 5 વિસલ થઈ ગઈ છે. બટેટું અને વટાણા ઓલમોસ્ટ સોફ્ટ થઈ ગયા છે. તો જે બટેટા છે તેને પ્રોપર આપણે મેશ કરવાના છે અને જે વટાણા છે તેને આપણે અડધા મેશ કરીશું, અડધા આખા રાખીશું. બસ આ રીતે મેશરથી મેશ કરવાનું છે અને પાણી કાઢવાનું બિલકુલ નથી. પાણી સાથે જ આ રીતે મેશ થઈ ગયું છે. તો હવે તડકો તૈયાર કરવા માટે અહીંયા તેલની બહુ રિક્વાયરમેન્ટ નથી રહેતી. તો માત્ર 1 ચમચી જ આપણે તેલ ગરમ કરીશું, એ પણ નાની 1 ચમચી તેલ. તો હવે તેલ આપણું હલકું ગરમ થઈ જાય પછી તેમાં જીરું ઉમેરીશું, હિંગ ઉમેરીશું એન્ડ ધેન તીખાસ પ્રમાણે મરચાંના ટુકડા. જો કે ઘણા બધા લોકો અહીંયા ટમેટું ડુંગળી ઉમેરે છે, પણ જે સ્ટ્રીટ સ્ટાઇલ બને છે રગડો તેમાં ડુંગળી લસણનો ઉપયોગ જે બોમ્બે સ્ટાઇલ બને છે ને તેમાં નથી હોતું. થોડું આદું ગ્રેટ કરી લેશું 3-4 ઇંચ જેટલું અને પછી તૈયાર કરેલ રગડો મિક્સ કરી દઈશું. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે તેને બરાબર ઉકાળીશું. અહીંયા જેમ જેમ ઉકળશે તેમ રગડો ઘટ થતો જશે. તો જો તમને ઘટ રગડો પસંદ હોય તો પાણી વધારે ઉમેરવાની જરૂર નથી અને પાતળો પસંદ હોય તો તમારી ચોઈસ પ્રમાણે, તમારી જરૂરિયાત પ્રમાણે પાણી મિક્સ કરી અને રગડાને તૈયાર કરી શકો છો. જ્યારે રગડો ઉકળી જાય પછી તેમાં ધાણા સ્પ્રિંકલ કરવાના છે અને રગડો ઉકળતા સાજુ સમય પણ નથી લાગતો. 10-12 મિનિટમાં તૈયાર થઈ જાય છે કારણ કે તે બોઇલ જ હોય છે. તમે જોઈ શકો છો કે 10 મિનિટ પછી રગડો બરાબર ઉકળી ગયો છે અને આટલો મેં થીક રાખ્યો છે. તમે વધારે થીક રાખી શકો છો અને થોડો વધારે પાતળો રાખવા માટે પાણી પણ મિક્સ કરી શકો છો. હવે રગડો થઈ ગયો છે તો હવે રગડા પાઉં માટે પહેલાં પાઉંને શેકી લઈશું. તો મેં આ 6 નંગ જેટલા પાઉં લીધા છે. તમે તમારા જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો.
આ રીતે ઉપર નીચે સાઈડને ફેરવતા જશું, દબાવતા જશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર પાઉં થોડા શેકાઈ જશે. અહીંયા ઘી તેલ વગર જ શેકવાના છે. થોડો ઉપરથી ક્રન્ચી ટેસ્ટ મળે અને પાઉં રગડાનો ટેસ્ટ વધારે સારો મળે તેના માટે આપણે એકવાર પાઉં શેકી લીધા છે. હવે આ પાઉં શેકાઈ ગયા છે તો તેને નીચે લઈ લેશું અને પછી જેટલો રગડો તૈયાર કરવો હોય તેટલા પાઉંના ટુકડા તૈયાર કરી લઈશું. તો મેં અત્યારે એક પાઉંના ટુકડા તૈયાર કર્યા છે, માત્ર એક વ્યક્તિને સર્વ થાય તેના માટે, કારણ કે હું અહીંયા તમને માત્ર પ્રોસેસ બતાવું છું, વધારે અત્યારે તૈયાર નથી કરતી. તો એક પાઉંના ટુકડા એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું અને પછી ગરમા ગરમ અહીંયા આપણે પાઉંને કવર થાય તેટલો રગડો, ઉપરથી મીઠી ચટણી અને તીખી ચટણી. હવે જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળીના ટુકડા આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો, ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અહીંયા ઉમેરીશું આપણે મસાલા સિંગ અથવા ખારી સિંગ અથવા શેકેલા મગફળીના દાણા પણ લઈ શકો, તમારી ચોઈસ. થોડા દાડમના દાણા, દાડમ ના હોય તો ટમેટાને પણ તમે લઈ શકો. સેવ ઉમેરીશું અને થોડું ચાટ મસાલા અને લાલ મરચું પાવડર, ધાણા સ્પ્રિંકલ કરી ધેન સર્વ કરીશું. ગાઈસ, એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જેવો પાઉં રગડો તૈયાર થાય કે ફટાફટ સર્વ કરી લેવાનો, નહીં તો પાઉં સોકી થઈ જશે. જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો રગડો તૈયાર થયો છે ને ગાઈસ. તમે ક્યારે તૈયાર કરો છો મને જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.